મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ તમે આનંદમય પસાર કરી શકશો. ગુમાવેલા અવસર તમને પારત પ્રાપ્ત થતા જણાશે. નોકરિયાત વર્ગને સારા અધિકારની પ્રાપ્તિ થઈ શકે અને વ્યવસાયની અંદર આજે ધનલાભમાં તમને ઉત્સાહ મળતો જણાશે. મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન ગણેશની આરાધના કરો. પ્રણમ્ય શિરસા દેવમ ગૌરીપુત્રમ વિનાયકમ ભક્તાવાસ સ્મરે નિત્યમ આયુ કામાર્થ સિદ્ધયે. આજના દિવસની અંદર ભગવાન ગણપતિની ઉપાસના, ભગવાન ગણપતિની આરાધના તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે. હવે વાત કરી લઈએ વૃષભ રાશિની. વૃષભ રાશિ કે જેના અક્ષર જ બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. ધ્યેય પ્રાપ્તિની અંદર આજે તમને સફળતા સારી એવી પ્રાપ્ત થતી જણાશે. સરકારી કામકાજની અંદર આજે તમને અનુકૂળતા રહેતી જણાશે અને ભૌતિક સુખ સાધનોની અંદર પણ આજે વધારો થઈ શકે એમ છે. આજના દિવસમાં વ્યવસાયમાં, બિઝનેસમાં, ધંધામાં સારો એવો લાભ તમને મળતો જણાય. કયો ઉપાય કરવો જોઈએ? આજે ગણપતિ મહારાજને દુર્વા કહેતા, ધ્રોકડ કહેતા ધરો અર્પણ કરો અને ત્યારબાદ ગણપતિ અથર્વ શીર્ષનો એક પાઠ કરો. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને આપના કાર્યો સિદ્ધ થતા જણાશે. એક મિથુનની કરીએ. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર અંગત કામકાજની અંદર તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી રહેશે. કામકાજની અંદર તમારે મહેનત વધારે કરવી પડે અને વ્યવસાય બાબતે આજે તમને પરેશાની, તકલીફ રહેતી જણાશે. ધન બાબતે થોડી ઘણી પરેશાની પણ રહેશે હો. વ્યવસાયની અંદર આજે મધ્યમ ફળ મળતું જણાય ને આજના દિવસમાં પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છીએ તો ગણપતિ મહારાજને લાલ કલરનું આજે પુષ્પ અર્પણ કરો. ગંગણપતયે નમઃ મંત્રનો તમે જપ કરો, પોઝિટિવ લાભ રહેશે. હવે વાત કરી લઈએ કર્ક રાશિની. કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. ચિંતાવાળા કામકાજથી તમારે આજે દૂર રહેવું બહુ જ જરૂરી છે. ખાન પાનમાં આજે પરેજી રાખજો. વડીલ વર્ગ તરફથી આજે તમને તકલીફ રહેતી જણાશે અને આજના દિવસમાં ખર્ચનું પ્રમાણ સવિશેષ માત્રામાં રહેતું જણાશે. ખર્ચ ઉપર કાબુ રાખવો બહુ જરૂરી છે. આજે કયો ઉપાય કરવો જોઈએ? ભગવાન શંકરના પુત્ર એવા કાર્તિકેય મહારાજ અને ગણપતિ મહારાજ, એની આજે આરાધના કરો. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. સિંહ રાશિની કરીએ. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે આજે પરિવારની અંદર પ્રીતિ જળવાઈ રહેતી જણાશે. મનપસંદ કામકાજની અંદર તમારી રુચિ વધશે અને આર્થિક સુખાકારી આજે તમને સારી એવી પ્રાપ્ત થતી જણાય. કામકાજમાં પ્રગતિનું પ્રમાણ પણ સવિશેષ માત્રામાં રહેતું જણાશે. આજના દિવસની અંદર સિંહ રાશિવાળા જાતકોએ બને ત્યાં સુધી ભગવાન ગણપતિના મંદિરે જવાનું, ગોળ અને ધાણાનો પ્રસાદ અર્પણ કરવાનો અને ગણપતિ મંત્રનો જપ કરવાનો. પોઝિટિવ લાભ રહેશે. હવે વાત કરી લઈએ કન્યા રાશિની. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. ધારેલા કામકાજની અંદર આજે તમને સુંદર મજાની સફળતા પ્રાપ્ત થતી જણાશે. વિરોધ પક્ષ તરફથી તમે વિજય મેળવી શકો. આજના દિવસની અંદર નીતિથી કામ કરશો, સાચા મનથી કામ કરશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. તમારા કામકાજની અંદર પ્રગતિ અને ઉત્તમ તકો તમને પ્રાપ્ત થતી જણાય. આજે કયો ઉપાય કરવો જોઈએ? કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ઓમ ગમ સ્વાહા આ મંત્રનો આજે જપ કરી તમારા દિવસની શરૂઆત કરવી જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. તુલા રાશિની કરીએ. તુલાના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે આજે તમારે ફળ જોઈએ છે. મહેનત, પરિશ્રમ કરો છો અને તમારે એનું ફળ જોઈએ છે તો સંઘર્ષ કરવો પડશે, મહેનત કરવી પડશે. બેઠા બેઠા તમને કાંઈ ફળ મળવાનું નથી. આજે સાથી મિત્રોનો તમને ઓછો સહકાર મળતો જણાય ને આજના દિવસમાં સંપત્તિ બાબતે તમને ઓછું સુખ મળી શકે. પૈસા લેવામાં અને દેવામાં સામાન્ય મુશ્કેલી રહેશે, માટે ધ્યાન રાખવું તમારે બહુ જ જરૂરી છે. તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ભગવાન ગણેશની આરાધના અવશ્ય કરવી જોઈએ. ભગવાન ગણપતિની પૂજા કરી, ગણપતિ મહારાજ ઉપર પંચામૃતનો અભિષેક કરી અને અથર્વ શીર્ષનો પાઠ કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. તમારી તકલીફ, પરેશાની, ચિંતા એના લીધે તમારા કામ બગડતા જણાશે. માટે ચિંતાને સાઈડમાં રાખી કામ ઉપર ફોકસ રાખજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. અકારણ ખર્ચાઓ તમારે વધતા જણાશે. આજના દિવસની અંદર બને ત્યાં સુધી મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળશે, માટે ધ્યાન રાખીને કામ કરવું જરૂરી છે. આમ પણ આજે ધારેલા કામમાં રૂકાવટ આવશે હો, એટલે થોડીક સમસ્યા રહેશે, માટે ધ્યાન રાખશો તો અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર
અંદર ભગવાન ગણેશના મંત્રનો જપ કરી ગણપતિ મહારાજને અત્તર અર્પણ કરવું જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે, તમારા કાર્યો સિદ્ધ થશે ને તમને ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, આગળની રાશિની આપણે કરવી છે ધન રાશિ. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિ વાળા જાતકો માટે રચનાત્મક કાર્યની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાશે. રોજગારી માટેના પ્રયત્ન કરશો તો આ પ્રયત્ન ફલીભૂત થશે, તમને સારો લાભ મળશે. આર્થિક બાબતોની અંદર આજે સારો વિકાસ થતો જણાશે. સમાજમાં યશ, માન અને પ્રતિષ્ઠા આપને સારા એવા પ્રાપ્ત થઈ શકે એમ છે. આજના દિવસની અંદર ધન રાશિવાળા જાતકોએ બને ત્યાં સુધી ગણપતિ મંદિરે દર્શન કરવા અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. હવે વાત કરી લઈએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. રોગને ક્યારેય નાનો ન સમજવો. ઋણ તમે કોઈ પાસેથી કરજો લ્યો ને તો નાનો કરજો વિરાટ કરજાનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે, ને નાનો વિવાદ મોટો વિવાદ પણ થઈ શકે છે. એટલે કે રોગ, ઋણ અને વિવાદ આ ત્રણેયમાં તમારે આજે સાવધાની રાખવી બહુ જ જરૂરી રહેશે. આજના દિવસની અંદર મકર રાશિવાળા જાતકોએ નોકરિયાત વર્ગને સામાન્ય સંઘર્ષનો સામનો કરવો પડી શકે અને સંતાનને લગતા કામકાજમાં આજે તમને સારી સફળતા મળતી જણાશે. વ્યવસાયિક બાબતોની અંદર આજના દિવસમાં મધ્યમ માત્રામાં તમને ફળ મળી શકે એમ છે. મકર રાશિવાળા જાતકોએ આજે ગાયનું ઘી અને સિંદૂર બંને વસ્તુ ભગવાન ગણેશને અર્પણ કરવી જોઈએ. ભગવાન ગણપતિનું જે ગળું છે ને એ જગ્યાએ તમે સિંદૂર લગાડી અને ભગવાનની સેવા કરશો તો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે મનપસંદ કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાશે. તમારી ભાવનાઓની આજે કદર થશે, તમારી લાગણીઓની આજે કદર થશે અને પદોન્નતિ માટે તમને નવી નવી તકો પ્રાપ્ત થઈ શકે. આજના દિવસમાં વ્યવસાયની અંદર થોડો ઘણો સુધારો જોવા મળી શકે એમ છે. ભગવાન ગણેશના મંદિરે જવાનું, તમારે ખાસ કરીને ગણપતિના મંદિરે જઈ અને ભગવાનની પૂજા કરવાની, સેવા કરવાની ને ગણપતિ મંત્રનો જપ કરવાનો પોઝિટિવ લાભ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, જ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે સાવચેતીથી કરેલા કામ તમને સારો લાભ આપશે. અચાનક ખર્ચથી તમારી પરેશાની, તકલીફ વધતી જણાશે. નોકરિયાત વર્ગને થોડી તકલીફ અને પરેશાની રહેશે ને વ્યવસાય વર્ગને મધ્યમ માત્રામાં લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કયો ઉપાય કરવો જોઈએ મીન રાશિવાળા જાતકોએ? આજના દિવસની અંદર ભગવાન ગણેશના મંત્રનો જપ સવિશેષ માત્રામાં કરવો જોઈએ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય ભગવાન ગણપતિના મંત્રનો જપ કરવાથી અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. દર્શક